તો શ્રાવણ માસના બીજા સોમવારે અમદાવાદના સોમનાથ મહાદેવના પણ દર્શન કરીએ। દેવાધિદેવ મહાદેવનું એક રૂપ કે જેના દર્શન મનુષ્યના જીવને શીતળતાથી પરિપૂર્ણ કરી દેવાય છે। મહાદેવનું એક એવું જ શાંત, સૌમ્ય અને શીતળતા પ્રદાન કરનારું સ્વરૂપ અમદાવાદમાં પણ વિદ્યમાન છે। શ્રાવણ મહિનાનો આ બીજો સોમવાર અને અમદાવાદના ભાડજ ખાતે આવેલું સદાશિવ મહાદેવનું અલૌકિક મંદિર કે જે ભક્તોનો ધસારો જ્યાં અવિરત રહેતો હોય છે અને જપ તપ અને વ્રતનો મહિમા એટલે શ્રાવણ માસ અને શિવજીને ભજવાનો આ અનોખો યોગ કહેવામાં આવતો હોય છે અને સર્વ પાપેમાંથી મુક્તિ મળે છે શિવજીને ભજવાથી। ત્યારે ભક્તોમાં પણ એક અનેરો જે આજના દિવસને લઈને અનેરો ઉત્સાહ છે તે જોવા પણ મળતો હોય છે। ત્યારે આ મંદિરની વિશેષતા શું છે, મંદિરના મહંત આપણી સાથે છે, એમની સાથે જ વાત કરીએ। મહારાજજી, મંદિરની વિશેષતા શું છે? સાક્ષાત સોમનાથના દર્શન કરીએ તે જ પ્રકારે મંદિર એક જોવા મળે છે। હા, સોમનાથની કોપી છે આખી, ભગવાન શિવજી વિરાજમાન કરેલા છે ને અહીંયા સોમનાથથી આવેલા ભૂદેવોએ અહીંયા શિવજીની પ્રાણ પ્રતિષ્ઠા કરેલી છે અને અહીંયા ભક્તોની બહુ લાઈન હોય છે। ધાર્મિક